વાવ, ઓ માય ગોડ, એક્સેલન્ટ, અદ્ભુત, અવિશ્વસનીય. બસ બસ, કેટલા વખાણ કરશો. અરે કરવા તો પડે જ ને. આટલા શબ્દો કઈ નથી એવું ચિત્ર દોર્યું છે ભાભી તમે. થેન્ક યુ. ખરેખર ભાભી, તમારા હાથમાં જાદુ છે, જાદુ. યુ આર અ ગ્રેટ આર્ટિસ્ટ. આ તો બસ માં શારદાની કૃપા છે. મારે તો માત્ર સંતોષ છે. ખરેખર એટલું પરફેક્ટ ચિત્ર દોર્યું છે ને કે જાણે માં શારદા સાક્ષાત અહીંયા આવ્યા હોય. એ સાક્ષાત અહીં આવી શકે એનું કારણ તમે જ છો. તમારા લીધે જ આ બધું શક્ય બન્યું છે. અરે અરે, આમાં મારો કઈ ફાળો નથી. કેમ નથી? જો તમે મદદ ના કરી હોત તો આ રંગો કાગળ પર ઉતરી ના શક્યા હોત. એ ભાભી, જો આભાર માનવો જ હોય તો રિંકુનો માનો. એ જ આ બધું લઈને અહીંયા આવ્યા હતા અને એમણે જ મને કહ્યું હતું કે પણ મારે કરવાનું શું છે. કાલે સવારે હું તને કલર લાવીને આપું ને, એ તું સ્વાતિ દીદીને આપી દેજે. પણ એ તો રંગો લઈને જ આવ્યા હતા ને. એ દોઢા, મને ખબર છે કે કલર લઈને આવ્યા છે, પણ એ બધા કલર લઈને નથી આવ્યા. એટલે બાકીના કલર હું તને જે આપું ને એ તું આપી દેજે. ઓકે, ડન. તું મને કાલે સવારે 8 વાગે તારા ઘરની બહાર મળજે અને જે કલર આપું ને એ તું સ્વાતિ દીદીને આપજે. એટલે સ્વાતિ દીદી ચિત્ર દોરશે સરસ્વતી માનું. હું ઈચ્છું છું કે દીદી જ્યાં હોય ત્યાં પણ એમની પૂજા અને પરંપરા સાચવી રાખે. મારી રિંકુને મારી કેટલી ચિંતા છે. હોય જ ને. તમારા જેવા કલાકાર માટે તો માં સરસ્વતી જ સર્વસ્વ હોય. એટલે પૂજા તો થવી જ જોઈએ. મારી રિંકુડીને ખબર છે કે એની બહેનને ક્યારે શું જોઈ છે. ભાભી, એક વાત પૂછું? હા, પૂછો ને. આ રિંકુને જોઈને લાગતું નથી કે તમારા બેન હશે. હા. ના, એટલે એમનો સ્વભાવ કેટલો ગુસ્સાવાળો છે અને એ જે રીતે બોલે છે કેટલું ધારદાર છે. મને વિશ્વાસ જ નથી આવતો કે તમારા બેન હશે. એ હંમેશા રમત ગમતમાં અને તોફાનમાં હોય છે એટલે એવું લાગે. કોને ખબર છે કે ભલે ગમે તેટલી મોટી મોટી વાતો કરે પણ એનું મન બહુ જ સીધું ને સરળ છે. એક આવા ગુંડા જેવા ચહેરા પાછળ એક નાની બાળકી છુપાયેલી છે. તમને ખબર છે, નાનપણથી જ હું, રિંકુ અને રૂપા દીદી બધા સાથે મળીને જ સરસ્વતી પૂજા કરતા. અરે અમે, હું, ભાઈ અને રાહુલભાઈ બધા અહીંયા જ પૂજા કરતા હતા. નાનપણની મજા જ કંઈક અલગ હોય છે, નહીં? એક્ઝેક્ટલી. પણ પહેલી વાર હું મારું ઘર છોડીને, મારી બહેનોને છોડીને, સરસ્વતી પૂજા ભંડારને છોડીને આ દિવસ વિતાવી રહી છું. અને દીદીના તો હજી સુધી કોઈ સમાચાર પણ નથી મળ્યા. ખબર નહીં એ ક્યાં હશે, શું કરતી હશે, કેવી હશે. તમને તમારા દીદીની ચિંતા છે અને મને તમારી. મારી કેમ? ક્યારનો એક જ વિચાર આવે છે કે આ ઘરના લોકો તમને સરસ્વતી પૂજા નહીં કરવા દે તો? ભાભી, ભાઈ હજી સ્ટોર રૂમમાં જ સૂતા છે. એ ગઈકાલે સ્ટોર રૂમમાં આવ્યા હતા ને. એમણે ગુસ્સો કર્યો? કંઈ કર્યું તો નથી ને? સ્વાતિ! સ્વાતિ, ક્યાં છે તું? સ્વાતિ! અરે સિદ્ધાર્થ બેટા, તું આટલી વહેલી સવારે સ્ટોર રૂમમાં કેમ ગયો તું? સિદ્ધાર્થ, તું સ્ટોર રૂમમાં હતો? અરે મોટા ભાભી, એમાં નવાઈ શું? હા, મેં મારી આંખે ને સ્ટોર રૂમમાંથી નીકળતા જોયો છે. ભાઈ, એમાં નવાઈ છે નહીં. એ બંને પતિ પત્ની છે એટલે. તમે મહેરબાની કરીને અત્યારે શાંત રહો. શું કામ શાંત રહું? અનિતા, સ્વાતિ સિદ્ધાર્થના રૂમમાં ના ગઈ તો સિદ્ધાર્થ સ્વાતિના રૂમમાં ઘૂસી ગયો. જો, એના ચહેરા પરથી જ દેખાય છે કે આખી રાત એ સ્વાતિના રૂમમાં હતો. આગ હોલવવાના બદલે તમે ભડકા ના કરશો. પ્લીઝ ચૂપ રહો. હું તો બસ અરીસો બતાવું છું વનિતા. હું કશું જ ખોટું નથી કહી રહ્યો. જો, સરખી રીતે જો, એના ચહેરા પર દેખાઈ રહ્યું છે કે એ આખી રાત સ્વાતિના રૂમમાં જ સૂતો હતો. મોટા ભાભી, તમારી ઇજ્જતના ધજાગરા જોવાની જે મજા છે ને એ કંઈક અલગ જ છે. સિદ્ધાર્થ, મીનાક્ષીબેન શું કહી રહ્યા છે એ સાચું છે?
જોઈ લેજે બેટા, ફરી ક્યાંક મને ખોટી સાબિત ના કરતા. હું એ જ બોલું છું જે મેં મારી નજરે જોયું છે. આઈ મીન, ઘરમાં કંઈ પણ બોલું ને તો તરત જ એનો વિરોધ કરવામાં આવે છે. સિદ્ધાર્થ ચૂપ કેમ છે? જવાબ આપ. મોમ, કોઈ સાચું કહે છે. હું સ્ટોર રૂમમાં હતો, પણ શું? અરે તે કંઈ ખોટું તો નથી કર્યું ને? પતિ પત્ની છો તો સાથે રહી શકો છો. કોઈ પ્લીઝ. મને એ નથી સમજાતું કે તે આખી રાત આ છોકરી સાથે સ્પેન્ડ કરી. આઈ મીન, તું તો કહેતો હતો ને કે હું આ મેરેજને નથી માનતો, હું આને એક્સેપ્ટ ના કરું. તો પછી આ બધા નાટકો શું કામ કર્યા હતા? ફોઈ, સ્ટોપ ઇટ નાઉ. મોમ, બિલીવ મી, મને નથી ખબર કે હું ત્યાં કેવી રીતે પહોંચ્યો. જો મને ખબર હોત ને તો હું એના રૂમમાં ગયો જ ના હોત. અજીબ વાત છે. શું તને ઊંઘમાં ચાલવાની આદત છે? તું નીકળ્યો તો એના રૂમમાંથી જ ને. બધું ભૂલી ગયા? સિદ્ધાર્થ, શું? શેની વાત કરી રહી છે તું? એ જ કે ગઈકાલ રાત્રે તમે પોતે જ મારા રૂમમાં આવ્યા હતા અને તમે જ કહ્યું હતું કે બધી વિધિઓ થઈ છે તો સુહાગરાત કેમ નહીં? સ્વાતિ, આ શું બોલી રહી છે તું? હું સાચું કહું છું કાકી. એ છોકરી, હદ ના વટાવીશ તારી. મેડમ, મને મારી હદ ખબર છે એટલે હું મારા રૂમમાં હતી, પણ સિદ્ધાર્થને એમની હદ ખબર નહોતી એટલે એ મારા રૂમમાં આવ્યા હતા. અને હજી ગઈકાલે જ મેં તમને કહ્યું હતું ને કે મને શીખવાડવાની કે સમજાવવાની જગ્યાએ તમારા દીકરાને સમજાવો તો વધારે સારું. અને આજે એ જ વાત તમારી સામે આવીને ઊભી રહી ગઈ ને. નાના મોડે મોટી વાત કરું છું ભાભી, પણ ખરેખર તો તમારે સિદ્ધાર્થને જ સમજાવવાની જરૂર હતી. બાકી આવા બધા નાટકો કરવાની જરૂર નહોતી. મીનાક્ષીબેન પ્લીઝ, મારો સિદ્ધાર્થ આવું ક્યારે કરી શકે છે. તમારો સિદ્ધાર્થ કંઈ પણ કરી શકે છે. બધું આંખની સામે છે, અને જે સત્ય આંખની સામે હોય ને એને સાબિતીની જરૂર નથી હોતી. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. એકવાર ચારિત્ર પર જે ડાઘ લાગી જાય ને એ ક્યારેય ધોવાતા નથી. જુઠ્ઠું બોલતા તને સહેજ પણ શરમ નથી આવતી? થોડો પણ ખચકાટ થતો નથી? હું જુઠ્ઠું બોલું છું કે તમારો અહંકાર બોલે છે? તમે પોતે મારા રૂમમાં આવ્યા હતા એ સ્વીકાર કરવામાં તમને તમારો અહંકાર જ નડે છે સિદ્ધાર્થ. હું ક્યારેય મારી મરજીથી તારા રૂમમાં પગ પણ ના મૂકું. તો શું કોઈ ઉચકીને તમને મારા રૂમમાં મૂકી ગયું હતું? હવે જામશે ખરી ગેમ. હોળી, દિવાળી, નવરાત્રી બધું એક સાથે જોવા મળશે. સાચી વાત છે. મનીષા ભાભીનું ગૌરવ કચરામાં રોડાઈ રહ્યું છે. સિદ્ધાર્થ, મેં જે સાંભળ્યું એ સાચું છે? મોમાં છોકરી ખોટું બોલીને મને ફસાવી રહી છે. સત્ય હંમેશા કડવું હોય છે સિદ્ધાર્થ, પણ એને પચાવવાની હિંમત રાખવી જોઈએ તમારે. કંઈક તો ગડબડ થઈ છે. મને કેમ રાતનું કંઈ યાદ નથી આવી રહ્યું. હું મારા રૂમમાંથી નીકળ્યો હતો, પણ પછી શું થયું એ યાદ નથી મને. અરે સિદ્ધાર્થ બેટા, રહેવા દે ને આ બધું. જે થયું છે ને સ્વીકારી લે. સિંદૂરનો ડાઘ?
હવે આ ડાઘ હું મોટા ભાભીના અભિમાન પર લગાવીને એમનું અભિમાન તોડીશ. અરે આ જુઓ, આ બધું શું છે? અરે જુઓ બધા, શું થયું મીનાક્ષીબેન? સિદ્ધાર્થના કપડા પર સિંદૂરનો ડાઘ છે. હવે તો પાક્કો પુરાવો મળી ગયો. હવે સિદ્ધાર્થ તું ગયો. આ પ્રકાશ પથરાય તો ચારે બાજુ અજવાળું, નહીં તો કાયમ અંધારું. સિદ્ધાર્થ, હવે કે આ પણ ખોટું છે. હવે સાબિતીની જરૂર છે કઈ? આ ડાઘ જ બધું કહી દે છે. તું તો ક્યારનો સ્વાતિ ઉપર ગુસ્સો કરી રહ્યો હતો ને સિદ્ધાર્થ? હવે આ ડાઘ વિશે શું કહીશ? ચૂપ કેમ છે? જવાબ આપ સિદ્ધાર્થ. મોટા ભાભી, જોઈ લો, તમારા ગુણવાન દીકરો આખી રાત સુહાગ રાત મનાવી રહ્યો હતો. મીનાક્ષીબેન! હવે હું પણ વધારે સહન નહીં કરું. મીનાક્ષી, ભલે આજે આપણે ઘરમાં પૂજા નથી કરતા, પણ આ તો દિવસ બહુ સારો છે, એટલે કંકાસ કરીને દિવસ ન બગાડો તો બહુ સારું. તમારા લાફાનો આજે હું હિસાબ વ્યાજ સાથે પૂરો કરીશ. દીદી, તમે વાતનું વતેસર ના કરશો. વનિતા, તું વચ્ચે ના બોલે ને તો સારું. હાથ તારી પર નથી ઉપડ્યો, અને આમ પણ ઘરમાં બધા જ જાણે છે કે મોટા ભાઈએ મોટા ભાભીને ક્યારે પત્ની તરીકે સ્વીકાર્યા જ નથી. એમના સંસારમાં એમનો કોઈ માન નથી, અને એટલે જ એમનો બધો જ અહંકાર આ સિદ્ધાર્થ છે. ને આ જ દીકરાએ એમની ઈચ્છા વિરુદ્ધ આખી રાત સ્વાતિના રૂમમાં વિતાવી. ના, મારો સિદ્ધાર્થ એવું કરી જ ન શકે. સિદ્ધાર્થ, હવે તું જ બોલ, સાચું શું છે? મોમ, આઈ રિયલી ડોન્ટ નો કે આ શું ચાલી રહ્યું છે, અને રાતે શું થયું તું મને નથી ખબર. સ્વાતિ, સાચું બોલ, કે આ બધાને કે હું ત્યાં કેવી રીતે પહોંચ્યો? ચૂપ કેમ છે? તારે મારી ઇમેજને હજી ખરાબ કરવી છે? જો હું સત્ય કહીશ ને તો ઇમેજ બગડવા જેવું કંઈ બાકી જ નહીં રહે. મોટા ભાભી, તમે ખોટું ના લગાડ. તમે ગમે એટલા પ્રયત્નો કર્યા સિદ્ધાર્થ અને સ્વાતિને અલગ કરવાના, પણ આખરે એક થઈ જ ગયા. ઓય, આ શું બોલી રહ્યા છો? એવું કશું જ નથી. હું અને આની નજીક માય ફૂટ. બેટા, તું જે બોલે હે, પણ હકીકત કંઈક અલગ જ છે, અને હકીકત અમારી નજરની સામે છે. મીનાક્ષીબેન, મારો સિદ્ધાર્થ આ છોકરીની નજીક નથી ગયો. આઈ એમ શ્યોર આ છોકરીએ જ કંઈક કર્યું હશે. બોલ, તું જ લલચાવીને લઈ ગઈ હતી ને મારા સિદ્ધાર્થ તારા રૂમમાં? સ્વાતિ ભાભી આટલું બધું સહન કેમ કરે છે? સાચું કહી કેમ નથી દેતા? ભાભી, આ રીતે ગુસ્સો કરવાથી કોઈ ફાયદો નહીં થાય. રંજન, પ્લીઝ તું વચ્ચે ના પડીશ. જવાબ આપ છોકરી. હું શું કહું? એ જ કે તું જ મારા દીકરાને તારા રૂમમાં લઈ ગઈ હતી. એમ? પણ એ કેવી રીતે શક્ય છે? તું હવે મને સામા સવાલ કરવાની હિંમત કરે છે? સવાલ એટલે પૂછું છું કારણ કે કદાચ તમે ભૂલી રહ્યા છો કે તમે પોતે જ મારા રૂમની કડી બહારથી બંધ કરી હતી. શું મોટા ભાભી, તમે સ્વાતિને રૂમમાં પૂરી દીધી હતી? સ્વાતિ, તું પોતાનો દોષ છુપાવવા માટે આટલી હદે અસત્ય બોલી રહી છે. હું ખોટું બોલી રહી છું તો પૂછો એમને કે હું ખોટી છું કે સાચી. બસ, બહુ થયું. તને ખબર છે આ ઘરની મોટી વહુ પર આવા આક્ષેપો લગાડવાની સજા શું થઈ શકે છે?
મનીષા, સ્વાતિ જે કહી રહી છે એમાં તથ્ય કેટલું છે? પપ્પા, હું નથી માનતો કે મોટા ભાભી આવું કરી શકે. પણ એમણે એવું કર્યું છે. આ વાત હું કોઈને કહેવાની નથી, પણ આંગળી મારા પર ચિંતાઈ એટલે મારે કહેવું પડ્યું. વાત જ્યારે ચારિત્ર પર આવે ત્યારે પહેલી પસંદગી હું ચારિત્રની કરું છું અને પછી બીજા વિશે વિચારું છું. સોરી, પણ હવે મેડમ જ કહેશે કે બંધ બારણે હું કોઈને અંદર કેવી રીતે લાવી શકું. મેડમ, સ્વાતિ, તું મનીષા ભાભીને મેડમ કેમ કહે છે? કારણ કે ગઈકાલે એમને જ મને કહ્યું હતું કે હું એમને મમ્મી કહેવાને લાયક નથી, એટલે હવેથી હું એમને મેડમ જ કહીશ. ભાભી, સ્વાતિ આ બધું શું બોલી રહી છે? મનીષા, તું સ્વાતિને બહુ તરીકે ભલે ના સ્વીકારે, પણ એને કેદ કરવાનો અધિકાર તને કોણે આપ્યો? જવાબ આપ મનીષા. ચૂપ કેમ છે? તે આવું કેમ કર્યું? કારણ કે એમને ડર હતો ક્યાંક મારો પડછાયો એમના દીકરા પર પડ્યો તો. અમે બંને ક્યારેય એક ના થઈએ એ જ જોઈતું હતું ને તમને મેડમ? હા, એ જ કારણ હતું અને હું એ જ ઈચ્છીશ, કારણ કે હું સાચી છું. ભલે તમે સાચા હો, પણ ગઈકાલે મેં તમને એક વાત કહી હતી. હું તો દૂર રહીશ, પણ શું તમારો દીકરો મારાથી આખું જીવન દૂર રહી શકશે? વોટ? હું તો તારું મોઢું જોવા પણ નથી માંગતો. તો પછી ગઈકાલ રાત્રે સામે ચાલીને મારા રૂમમાં કેમ આવ્યા હતા તમે? હું આ વાત ક્યારેય નહીં માનું. તમે માનો કે ન માનો, પણ સ્વાતિ ભાભી સાચું કહી રહ્યા છે. કૃણાલભાઈ, પ્લીઝ હમણાં રહેવા દો. ના ભાભી, મને કહેવા દો. મેં મારી સગી આંખે ભાઈને તમારા રૂમમાં જતા જોયા છે, અને એ પણ નશામાં. ભાઈ, મેં તમને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો હતો, પણ તમે સાંભળવાની હાલતમાં જ નહોતા. તમે મને ધક્કો મારીને સીધા સ્વાતિ ભાભીના રૂમમાં જતા રહ્યા હતા. સિદ્ધાર્થ, તે નશો કર્યો હતો? કૃણાલ, તું શું બોલી રહ્યો છે? નશો? મેં નશો કર્યો હતો? હેવ યુ ગોન અ મેડ ઓફ વોટ? સિદ્ધાર્થ, કુણાલ ખોટું તો ન બોલે ને? આ બધું શું થઈ રહ્યું છે? મેં નશો કર્યો? ભાઈ, તમે એટલો નશો કર્યો હતો કે તમે ચાલવાની હાલતમાં નહોતા. તો યાદ રહેવું તો બહુ દૂરની વાત છે. અને પણ મેં એવું કશું કર્યું જ નથી. કુણાલ, સાચું બોલજે. આ છોકરીએ તને કહ્યું છે ને કે મેં નશો કર્યો હતો? મોમ, આ બધું મને ફસાવવા માટે કરી રહી છે. ભાઈ, સ્વાતિ ભાભીએ મને કંઈ નથી કહ્યું. મેં મારી સગી આંખે જે જોયું છે એ કહું છું, તમારા સમ. તો બોલ ને સિદ્ધાર્થ, કે કુણાલ ખોટા સમ ખાઈ રહ્યો છે અને એ પણ સ્વાતિના કહેવા ઉપર સમ ખાઈ રહ્યો છે? બોલ સિદ્ધાર્થ, બોલ, જવાબ આપ. સ્વાતિ ભાભી ઈચ્છત તો એ પોતાનો બચાવ ક્યાર ન કરી શક્યા હોય, પણ એ અત્યાર સુધી ચૂપ રહ્યા કારણ કે તમારી ઇમેજ બચાવવા માંગતા હતા. ભાઈ, આ તો નાયક નહીં પણ ખલનાયક નીકળ્યો. સિદ્ધાર્થ અને નશો? આઈ કાન્ટ બિલીવ ધેટ. જ્યાં એમનો કોઈ વાંક જ નથી ત્યાં એ અપમાનિત થાય, એ મારાથી જોઈ નથી શકાતું. શું પાટીદાર પરિવારનો વારસદાર એક સામાન્ય છોકરીના હાથે હાર માની લેશે? એને એવી સજા આપો કે આખી એની લાઈફ પસ્તાવામાં વીતી જાય. મિસ્ટર સિદ્ધાર્થ પાટીદાર, આજે તમે સાબિત કરી જ દીધું કે ભલે તમે ગમે તેટલા મોટા વેપારી હો, પણ માણસને પારખવાની પરખ તમારામાં નથી. હું ઈચ્છત તો રાત્રે જ તમારો વિરોધ કરી શકત, પણ વડીલોની મર્યાદા આડે આવતી હતી, અને રાત્રે તો તમે નશાની એ હાલતમાં હતા કે પોતાને પણ સંભાળી નતા શકતા. એટલે મેં માનવતા બતાવી અને તમને મારા રૂમમાં સુવાડ્યા હતા. અન્યાય સામે અવાજ ઉઠાવવો એ બદલો નથી, અને અસહાય માણસની પ્રત્યે સહાનુભૂતિ રાખવી એ પાપ નથી.